વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ભાજપ શાસિત વિસાવદર નગરપાલિકા સામે ભ્રષ્ટાચાર તેમજ ગેરકાયદેસર ભરતી કરવાના આરોપો લાગ્યા છે। રોડ, ભૂગર્ભ ગટર તેમજ બાંકડા અને ભીંતચિત્રો સહિત અનેક કામોમાં ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે અને તાજેતરમાં જ ભાજપના સત્તાધીશો દ્વારા લાગતા વળગતાઓને નગરપાલિકામાં ભરતી કરવામાં આવ્યા છે અને જે સારી રીતે કામ કરતા હતા તેવા લોકોને કાઢી મૂકવામાં આવ્યા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો। ત્યારે નગરપાલિકાના ભાજપના સદસ્યએ આ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે। તો આક્ષેપ પ્રતિ આક્ષેપની સામે જનતા કોનો વિશ્વાસ કરે છે તે આગામી સમય જ બતાવશે। આવનારા દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેમજ એટલા માટે વિસાવદર નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને ભાજપના મળતિયાઓને બેહારી દેવામાં આવ્યા છે, કારણ કે મતદાર યાદીમાં ગફલાઈ કરી શકે તે માટે વિસાવદર નગરપાલિકામાં ભાજપના મળતિયાઓનું સ્થાન આપવામાં આવ્યું છે એવું અમને લાગી રહ્યું છે। ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। સ્ટ્રીટ લાઇટ હોય, ગટર હોય, શૌચાલય હોય, રોડ રસ્તા હોય, પાણીના પ્રશ્નો હોય, કોઈ પણ હોય, મોટામાં મોટા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે ને ભાજપ સરકાર ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી રહી છે। શું લાગે છે કે રસ્તાના કામમાં, ભૂગર્ભ ગટરના કામમાં થયા જ નથી? કાંઈ થયું જ નથી, થયું છે એ બધું લોલમ લોલ જ થયું છે। એમાં એટલો ભ્રષ્ટાચાર થયો છે। કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર દ્વારા કરોડોની ગ્રાન્ટ આપવામાં આવે છે પણ પૈસા બધા ખવાઈ જાય છે, કામ થતા નથી પૂર્ણ। તો પેલા ભ્રષ્ટાચારની વાત છે ને એ તો સાવ પાયા એવડી છે। હા, કોઈ પણ વસ્તુ ક્યાંય પણ વહીવટદાર શાસનમાં કાંઈ પણ થયું હોય તો એની તપાસ કરાવશું। અને રહી વાત બીજી ચીફ ઓફિસર સાહેબની, તો એમને 2 દિવસ પહેલા છૂટા કરી દેવામાં આવ્યા છે। એમની જગ્યાએ કેશોદના વાઘેલા સાહેબ છે એને ચાર્જ આપી દીધેલો છે અને ત્રીજી વાર ઠરાવ આધારિત જે કર્મચારીઓ હતા ને એને છૂટા કરેલા છે નગરપાલિકાએ। અને નવી ભરતી હજી થઈને અમે આરસીએમ માંથી મંજૂરી માંગી છે નવા રોજમદાર રાખવાની। એ ત્યાંથી મંજૂરી આવશે, ત્યાંથી આરસીએમ વાળા શહેરી વિકાસમાં મોકલશે, શહેરી વિકાસમાંથી જે મંજૂરી આવશે, જે પ્રમાણે આવશે એ પ્રમાણે ભરતી રોજમદારની કરશું।